ઓ તારી હા હું 10-15 દાડે ખેતરમાં આવ્યો હું અને ખેતરની હાલત તો જો ભાજ્યાઈ કરી છે એના જેવી. અને ખેતરમાં ને એરંડોમાં કોઈ સારે આવ્યો નહીં. અમે જમીન રાખીને શું કરવાનું? ઢીસકારા ઉડાડવાના વેકીને. વેકવી તો છે પણ પેલા બે નંગ નરી જોઈ કોક કરી દે બી અંક કાઢવા પડશે. ખાખરાનું હાન મી હાચવીને મહી નાખ્યા અને એને જમીન લેવા આવી ગયા. ત્યાં તો હાચવા પડી ગયો હું કેવું ત્યાં પછી તો હાચવા પડી પણ એ મૂર્ખોને તો ખબર પડે હે. જમીન તો હું એને ભાગમાં તો આપવા જ નહીં દઉં પણ પેલો બાબુરો હોય ને એ રહ્યો કોણ પકડે એવું હા કોક કરીને આખું પાછું કરું અને આ જમીન કાલે વેચી મારાયો. આ જમીન આવીને કેટલા આવશે? હા તો ભાઈ એરંડો ને કોણ હોય અત્યારે તો રાગ બોલવું સારું. અરે પૈસા આવશે એટલે આશરે કહું ને 40-50 લાખ રૂપિયા આવશે. આવડા કટકાના 5 વીઘા હતી મારા બાપાએ ને મારા બાપાને ખાખરું એને 5 વીઘામાં 4 વીઘા તો વેચી મારીને 5 વીઘા આ 1 વીઘો વધ્યો. હવે જમીનને વેચવી તો પડશે જ એટલે દલાલને કોક કરીને બોલી આવું અને પછી આવું. રાતે 12:01 વાગે તો હે ને એકલો ખેતરમાં આવું પણ દલાલને જમીન બતાવું. આ છે નહીં પેલા છે રહુદી પેલી કઈ પટ્ટી છે સિમેન્ટ પટ્ટી લઈને આવું અને મપાવડાવું આ બધો અને વેકઈ મરાવું ખેતરે પછી લાવું ઈકો લાવું ઈકો લાવું અને પછી આખા ગોમાં ધોળ કરું. એટલે આ જમીન તો વેકી જ મારવી હે. તમે જવા દે ઘેર અને દલાલને હું મારો બંકો જમીન વેચવા બેહર્યો મારે જવું પડશે હમથાજી પહાડ અને થોડી વાત કરી પછી હેડો જવું પડશે. થોડી બંકાની એકલાની જમીન મારી જમીન અને હમથાજીની જવું જ પડશે આજ તો. અને આજ તો બંકાન મારા વગર ના મેલું એકલો ભાગ લઈ જાય મારે જવું પડશે. અને જમીન તો ને એક વાર દેવાની ખાખરા બાની અમારે હમથાજી મૂર્ખા દો તો બોલા બંકો જમીન વેચવા બે ના હોય તાના ચમ હું ચમતી આપણે ખાખરાબાન જમીન હે ને એ કોક લાબુ તે વેચવા જમીન બે આવ્યો એવું હોવ કો કહીએ જઈએ કે બંકા પાન કહીએ હવે હેડો તા ને જઈએ એનો વેચી જાય એકલી જમીન તાર હેડો જઈએ પણ હું કહું હા બોલો એ બંકા કોક કરવું પડે આપડે નકર એ વેકી ખાય કોક વખત એ જેટલો જ વેક આપણે વેચીએ તાને વેકાતી જમીન બધો ભાગી આપવી પડે. જમીન વેકાય ના વેકાય તું તાને વળી હે ને એક કામ કરીએ હા બોલો આપણે દાવો કરી નાખીએ ને કહો હેડો હે બંકા પાન જઈએ પેલા હું કહું ના જવું બંકા ફોન આવ્યો તો એવું કાબન કે આખા મોરા આબા દો ઈકન નહીં જવું ઈકન કોણ હેડીન જાય તાને હારું હેડો. છોડી દેજો સેટાય મારા ગજ નહીં વાગે તમારા હજુ કહું છું હટી જાજો હજુ પાછા રે છોડી દો સિંહના ચારા રે. ઓ તારી આજે તો 15 વાળી કોથળી પીને આવ્યો. અમે શું જમીન લઈ હાલ તો એ હું એ જોઉં છાપાવું ના બોલે તો આ મૂર્ખા મારી જ નંદા કૂદતા શીખો. એ આયા તું આયા અલે આ તો દારૂ પીને આવ્યો હો દીકરી શું જાણે છો? લાફો મેલે ને હમણાં એ લાફો મેળવાની વાતો નહીં કહેવાની હો. તમે તો ક્યાં છો જ અને હોય તો સીધી પડી જશે ભૂ લઈ લે તારે. હા ભી પડ્યું હું કહું અમે આ મૂર્ખો મારે વાત કરવી પડશે પછી જ મનશી. હું કહું છું કે આપણા ખાખરા ડોહાની 1 વીઘો જમીન પડી હતી ને ઓહો એની જમીન હા બોલો પેલા આપણે મુઢા ભરી આવું કે મારી વાત સાંભળો બોલો ઉંદરો ના દોડાવશો
ના મજા નહીં આવે. બોલો. આપણે ખાખરા ડોહાની એક વીઘો જમીન હતી ને હા એ રીમી એ વેકી મારી. હું ખાન દઉં કરે પૂછી વેકી હજુ વેકી નહીં, વેકવાની બાકી છે. વેચતા ને અને વેકી એક નહીં આપણે સહી વગર જમીને નહીં લે કોઈ. એવી વાત નહીં કરવાની હો. એટલે એવી વાત નહીં, અમારો ભાગ છે. ખાખરું ડોહું કાગળિયું મને આલી જાય. તે કાકડો કાગળિયું તો ના આપી જાય, હાથ તો માર પાસે ને સહી કોણ કરશે? આ વાતે જ હું આટલો અટકાઈ રહ્યો છું. હાથ તારા જોડે ને તારો હાથ મારા જોડે હોત ને તો આમ કરી સહી કરી લ્યો. શું વાત કરી હે? હા જો બોલો. જમીનનો ભાવ પૂછાયો મેં 4 લાખ રૂપિયા કી હે. અડધા લાવો કયો? 4 લાખ રૂપિયા કી હે. હા પણ જો 2 લાખ રૂપિયા તો મને 1 લાખ રૂપિયા તો મને 1 લાખ રૂપિયા મને અને 1 લાખ રૂપિયા મારા બરોબર. અને લાખ રૂપિયા કોક હોનું લાવી અને મૂકી દઈએ એટલે પાછળ જતો વેચવા થાય. અત્યારે હોનાનો ભાવ સાંભળ્યો? તમારે વાત જ નહીં મોનેજી. આ મૂર્ખોને જાલમાં ફસાવા દે. 4 લાખ ને 40 લાખ આવો મૂર્ખા, તને વાતની ખબર જ નહીં પેલા તો. હે તારી લે તને હું 4 લાખ રૂપિયા લઈને આવ્યો હું. એ એક જણને આપવું પડશે બરોબર. તું જ હું પૈસા લે નકર નહીં આલું. લેડો આલુ હેડો પમ્મા વાત કરો. તારી લે લાખ રૂપિયા આલુ હેડો. બોલો. તમે જો માં કોણ? હું કહું. હા બોલો. એ કોઈ કોને મને કહેજો. વધારે તો બોલો તો થાપ આવું. હાવ કોઈ કોને કહેજો જો. આ મૂર્ખાની ખબર નહીં કે લાખ રૂપિયા એક લાફો પાસે ભૂ લઈ. હું કહું લાખ રૂપિયા હું લાવશો છે? હા લાખ રૂપિયા હું લાવશું? લાખ રૂપિયા મારા હું લાવવાનું પરી મેળવાનું. આટલે ઘરે લાખ રૂપિયા હું લાવશો તમે? એટલે આ કાન પકડ્યું. પેકી રહી વાત નહીં કરતું. લાખ રૂપિયા હું લાવશો પેલા હું પછી આલું. મારે ગાડી લાવવી છે. ગાડી લાવી છે એમ? ઓહો. ગાડી ને તમારી લાડી કાઢવી પડે એટલે આમાં પેલો મૂર્ખો જોઈતો નહીં. લાખ રૂપિયા સહી સોના મોને કરી દેજે. આ કહી દો નહીં કરું તો કરે તું. સહી કરી દેજે અને તને હે ને ભાઈ ચાલે. આ મૂર્ખાએ તો મારી બોબી માના જબરજસ્ત લાફો મેલ્યો. ઉભો રે ઉભો રે. એટલી જો સોના મોને સહી કરી દેજે નકા તેની કરે. અને જો પેલા જઈને કહેતો ના તારા અંગાત કર્યું ને એવું ને હું એના અંગાત કરવાનું. પણ બંકા એ તો હાથ થોપર્યું એને 2 વધારે દે છે. હા આ મૂર્ખો તો હું સમજી ગયો લાગે. હા સમજી છે ને કશું કહેતું બેઠો ના બોલે લે હતા. તારી આ તો પાછું દે હલે. હેડો હેડો હેડો. આમાં દીધો ની વાળવું તો પડશે. લે જતો રે આ જો ચી ભરવાનું. જતો રે સોય ત્યાં કર હેડમ ત્યાં કર. હું મોકલું. હા મોકલો. હા હું આવું પાછળ પાછળ જા. હું કહું. હા બોલો. શું કીધું? મને તો હાલ દીધે. સાચું કે? સાચું કહું. લે તમારા પૈસા નહીં લેવા લેવા હે લે. જો તમને તો વધારે હાલવાર કી જાય. સાચું કયો? વધારા વાળા 200 રૂપિયા લેડો. હે ભાઈ બંધ મારો. ભાઈ ભાઈ લઈ લે મૂર્ખો. ભાઈ ભાઈ મારો લાખ રૂપિયાનો છે. ભાઈ મારો લાડકો આવ્યો હોના જીઓ તર છે. આવના બોલી જો ને અમે હાલ કેટલી લાખો થઈ ગઈ. ચોકડી લાખ રૂપિયા. હું તમને લાખ રૂપિયા આલું. હા પેલો તો લાખ રૂપિયા આલે બરોબર. મન તો રાખી જાય. જાણે કી જાય આ પણ આટલા ના પણ મરી જાય મોને. મેં જ નાખવાના છીએ. જો હું તને કહી દઉં સોને મોને જમીનના કાગળિયામાં સહી કરી દે. તારી સોના મોને સહી કરી દેજો. નહીં કે ખાલી ખોટો ભાઈ પછી એને તો 2 લાફા મેલે છે. બોલે સહી કરે કે નહીં કરે? સહી કરે કે નહીં કરે? કરે કરે ને. ઓ
શાંતિથી ઘેર જતું ને આ બાબુરાએ જબરજસ્ત છેતર્યો હો. આ જોઈ જવું બરોબર ને એટલે ભાડો એ ઊંઘો નહીં સહી કરવાનું કરજે માર ખાઈ ખાઈ ત્યાં નાખી નેકળમ રાખ રહી હું કહું હા છેતરો હોય યાર તમે. છેતરવાની વાત નહીં ભૈલું નેકળો હું તાત્કાલિક કાલે કાગળિયું લઈ અને સહી કરાવવી પડશે આવું કરવાનું લે સહી કરાવવી પડશે ફટાફટ જવા દો મારી બોબી તાન તો કો ખાલી હાલવા દે. સમજાજી હાલે પૈસા વધારે હાલે તમને હું કાવ કે જોતું ને મને એવી ચાલી હે કોઈ હાચું કયો હા તું કહું જબ્બર માર્યો હે. તમે તો વધારે હાલે અહીંયા મંજૂર શું હાલું તમે? લે હા જોયા હા જો જવું